દોસ્તો, આ વાર્તાનું શીર્ષક છે એક ખેડૂત અને બકરી. વાર્તામાં કહેવાય છે કે વારંવાર સાંભળ્યા પછી કોઈ પણ જૂઠાણાઓ છે એને માનશો નહીં. તો આવો જોઈએ સરસ મજાની વાર્તા. ઘણા સમય પહેલાની એક વાત છે. એક ગામમાં એક પ્રમાણિક અને સરળ ખેડૂત રહેતો હતો. તે ખેતી કરીને પોતાના પરિવારનું ગુજરાત ચલાવતો હતો. એકવાર તે પોતાના સાસરિયામાં એમના ઘરે ગયો. તેના સાસરિયાએ તેમને મહેમાન તરીકે સ્વીકાર્યો, માનપાનથી જમાડ્યો, રોકાવ્યો. અને જ્યારે એમને ઘરે જતો હતો ત્યારે એક સરસ મજાની તંદુરસ્ત બકરી છે એ દૂધની બકરી એમને ભેટમાં આપી. ખેડૂતે બકરીને તેના ખંભા પર બેસાડી તેના ગામ તરફ ચાલવા લાગ્યો. રસ્તો લાંબો અને વ્યક્તિ પોતે એકલો જ હતો. બપોરનો સમય હતો અને ગરમી પણ ખૂબ હતી, તડકો પણ હતો. છતાં પણ ખેડૂત અંદરથી ખુશ હતો. તેને આટલી સારી બકરી મળી છે જેનાથી એ ભવિષ્યમાં દૂધ, દહીં અથવા બનાવી અને વેચી અને પોતાની કમાણી કરી શકશે. પરંતુ ભાગ્યમાં કંઈક બીજું જ લખ્યું હશે. એ જ રસ્તેથી પસાર થતા 3 ચાલાક ગુંડાઓએ ખેડૂતના ખંભા ઉપર બકરી જોઈ અને આ બકરીને ચોરી કરવાનું તેને આયોજન થયું. તેઓ જાણતા હતા કે ખેડૂત ભોળો છે અને સરળતાથી છેતરાઈ શકે છે. ત્રણેય સાથે મળી અને એક યુક્તિ રમી અને નક્કી કર્યું કે તેઓ ખેડૂતને એક પછી એક મળશે અને એમને મૂંઝવણમાં મૂકી અને એમને પરિસ્થિતિને ભૂલવી દેશે, જેથી કરી અને અમે બકરી છે એમની પાસેથી પડાવી લઈશું. પહેલો ગુંડો થોડોક આગળ આવ્યો અને ખેડૂતના રસ્તામાં આવીને ઊભો રહ્યો. ખેડૂતને નજીક આવ્યો ત્યારે ગુંડાએ હસીને કહ્યું, અરે ખેડૂતભાઈ, તમે આ શું કરી રહ્યા છો? તમે તો એક આદરણીય અને ભોળા ખેડૂત હોવા છતાં તમે તમારા ખભા ઉપર કૂતરો લઈને જઈ રહ્યા છો. શું આ ખરેખર યોગ્ય છે? ખેડૂત તો મનમાં વિચાર કરી અને ચોંકી ગયો. પેલા ગુંડાને કહે, તમે શું કહી રહ્યા છો? મારા ખંભા ઉપર કૂતરો થોડી છે. આ કૂતરો નથી, આ તો બકરી છે. અને જે મને મારા સાસરિયાવાળાએ ભેટમાં આપી છે એને હું મારા ઘર તરફ લઈ જઈ રહ્યો. ગુંડાએ ખંભા ઊંચા કરીને કહ્યું કે હું એક કૂતરો જોઈ શકું છું. મને જે દેખાય છે એ કૂતરો છે. અને તમારે તો જે નક્કી કરવું હોય તમારા પર નિર્ભર છે. અને એમ કરી અને આગળ જતો રહ્યો. ખેડૂત થોડો મનમાં ખચકાટતો થયો, પણ તેને લાગ્યું એ કોઈ પાગલ વ્યક્તિ હશે. એમ કરી અને આગળ વધતો રહ્યો. થોડે દૂર આગળ ગયા ત્યાં બીજો ગુંડો સામે મળ્યો. તેણે પણ આવી જ વાત કરી કે ખેડૂતભાઈ, તમને શરમ નથી આવતી? તમે તમારા ખંભા ઉપર કૂતરો લઈને જઈ રહ્યા છો. કૂતરાને શું કામ ખંભા ઉપર ચડાવો છો? એમ કરી અને ખેડૂતના મનમાં થોડું આટી પડે એવી વાત કરી. હવે ખેડૂત છે એનું માથું થોડુંક ધ્રુજવા લાગ્યું અને તેણે બકરી તરફ ધ્યાનથી જોયું, પણ બકરી જેવું દેખાતું હતું. પણ હજુ તેના મનમાં થોડીક શંકા છે. એના મોજા દોડવા લાગ્યા અને મનમાં સંકોચ થવા લાગ્યો. થોડે દૂર ગયો. આગળ જતા ફરી પાછો જે ત્રીજો ગુંડો છે એ ખેડૂતના રસ્તાની વચ્ચે આવીને ઊભો રહે છે. અને ત્યારે એમને છેતરપિંડી કરનારે કહ્યું કે ખેડૂતજી, તમે શું આ પાપ કર્યું છે? તમે આ ગંદા કૂતરાને તમારી પીઠ ઉપર લાખે જાય અને ક્યાં જઈ રહ્યા છો? તમે તો ગાંડા થઈ ગયા કે શું? આવું કીધું એટલે ખેડૂતનું મન છે એ મન થોડું પણ શંકાશીલ બની ગયું અને પોતાનો વિશ્વાસ છે એ તૂટી ગયો. હવે ખેડૂત સંપૂર્ણપણે મૂંઝાવા લાગ્યો હતો. તે વિચારવા લાગ્યો કે કદાચ તેની આંખો છેતરાતી તો નથી ને? અલગ અલગ 3 લોકો છે અને એક જ વાત કહી છે, તો કદાચ મારી પણ ભૂલ હોઈ શકે છે. એમાં કંઈક સત્ય હશે. એવું કરી અને ડર અને મૂંઝવણના કારણે તે ઝડપથી બકરીને નીચે ઉતારી અને ઝાડ પાસે બાંધી અને પાછળ જો વિના તે ગામ તરફ ચાલવા લાગ્યો. જેમ જેમ તે નજર સામેથી ગાયબ થતો ગયો તેમ ત્રણેય છેતરપિંડી કરનારાઓ ત્યાં પહોંચ્યા. બકરીને ખોલી અને પોતાની સાથે લઈ ગયા. થોડા સમય પછી તેઓ બકરીનું સાથે ભોજન કર્યું અને ચાલાકીથી અંદર એ બધા હસવા લાગ્યા અને કહેવા લાગ્યા કે જોયું, આપણે તો ખેડૂતને છેતરી દીધો. મિત્રો, આ વાર્તાનો બોધપાઠ એટલે કે આ વાર્તાનો સાર એ છે. આપણે વાર્તામાંથી એ શીખીએ કે ઘણીવાર વારંવાર કહેવાતા જૂઠા હોય એ માણસના મનને કન્ફ્યુઝ કરે છે, પણ માણસથી અંદરથી જો મજબૂત હોય તો આ વસ્તુ નથી બનતી. ભલે તે જૂઠું હોય ત્યારે લોકો તેનો સાચું માનવા લાગે છે. જો તમે 100 વાર જૂઠું બોલો છો ને તો એ એક સત્ય જેવું પણ બની જાય છે. અને આપણે આ વાત જોયું એનું ઉદાહરણ છે. એટલે હંમેશા તમારા અંતરાત્માને અથવા તો આપણા અંતરાત્માને આપણી આંખો પર આપણે વિશ્વાસ કરીએ અને ક્યારેય પણ વસ્તુને ગમે ત્યારે આ રીતે માની અને બહુમતી તપાસ્યા વિના પણ જો આવી રીતે કરશું તો છેતરાઈ જશું. દોસ્તો, આપને કેવી લાગી આ વાર્તા, આ વિડીયો અમને કોમેન્ટ કરીને જણાવશો. અને આવા જ બીજા વધુ વાર્તા અને વિડીયોને જોવા માટે અમારા આઈડીને ફોલો કરશો, યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરશો, લાઇક શેર કરી અને આપનો પ્રતિભાવ કોમેન્ટમાં જરૂરથી આપશો. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.